Hello students, sheet number 1, question number 6. Bisect the line AB having the length of 70 mm, 75 mm and 80 mm. એટલે કે 70 mm, 75 mm અને 80 mm ની જે લાઈન જે છે એને બે સરખા ભાગમાં વિભાજિત કરવાની છે. તો સૌપ્રથમ આપણે સ્કેલ લઈશું અને જે 70 mm ની જે લાઈન છે એ ડ્રો કરશું. આ રીતે 0 થી લઈ અને આ છે 70 mm ની લાઈન. તેના નામ આપી દઈશું A, B. હવે તમારે આ રીતે એક પરિકર રાઉન્ડર લેવાનું છે અને AB જે 70 mm ની લાઈન છે બરાબર, તેના અડધા માપથી વધારે માપના mm ની રેડિયસ લેવાની છે. એટલે કે 70 છે તો એનું અડધું કેટલું થાય 35, એટલે કે 35. તો 35 થી વધારે માપની એટલે કે 40 અથવા 50 ની આ જે માપ લઈ લો, સેટ કરો પરિકર ઉપર અને હવે એને સેન્ટર રાખીને એક આ રીતે ઉપર ચાપ મારો અને એક આ રીતે નીચે ચાપ મારો. એ જ રીતે માપસર સેમ જ રાખવાનું છે. બીને સેન્ટર રાખીને એક ચાપ ઉપર મારો અને એક ચાપ આ રીતે નીચે મારો. આ તમને જે બે પોઈન્ટ મળી ગયા છે એનું નામ આપી દો C1 અને C2. હવે આ C1 અને C2 જે છે બંને આ રીતે જોઈન્ટ કરી દો. તો હવે તમે જ્યારે C1 અને C2 ને જોઈન્ટ કરશો ત્યારે આ જે લાઈન જે છે એ લાઈનના બંને સરખા ભાગ પડી ગયા છે. હવે એ જ રીતે 75 mm ની લાઈન જે છે એને બે સરખા ભાગમાં વિભાજિત કરવાની છે. તો સૌ પ્રથમ 75 mm ની લાઈન ડ્રો કરો. નામ આપી દો એને A અને B. 75. સેમ મેથડ આપણે જે હમણાં કીધું હતું એમ. ઓકે, 75 mm જે છે બરાબર, એના અડધા માપ કરતા વધુ માપની રેડિયસ લેવાની છે. ઓકે, અને એને સેન્ટર રાખીને આ રીતે એક ઉપર ચાપ મારવાની છે અને એક નીચે ચાપ મારવાની છે. હવે માપ એની જ રાખવાનું છે, સેન્ટર ચેન્જ કરવાનું છે. બીને સેન્ટર રાખીને એક ઉપર ચાપ મારવાની છે અને એક નીચે ચાપ મારવાની છે. તો આ રીતે તમને જે બે પોઈન્ટ મળી ગયા તેનું નામ આપી દો C1 અને C2. હવે C1 અને C2 જે છે એને આપણે સ્કેલથી આ રીતે જોઈન્ટ કરી દઈશું. C1 અને C2 ને જ્યારે જોઈન્ટ કરશું તો આ લાઈન જે AB જે છે એના બે સરખા ભાગ પડી ગયા છે. એટલે કે AB લાઈન જે છે બે ભાગમાં વિભાજિત થઈ ગઈ છે. હવે આવે છે 80 mm. તો સ્કેલથી 80 mm ની લાઈન ડ્રો કરો આ રીતે. તેને નામ આપી દો A, B. લેન્થ કેટલી છે 80 mm. સેમ મેથડ છે બરાબર. હવે AB ની જે લંબાઈ છે 80 mm છે, તેનાથી અડધું માપ કેટલું થાય છે તો કે 40. તો 40 mm કરતાં વધુ માપની એટલે કે 50 અથવા 60 નું માપ લેવાનું છે બરાબર. આ રીતે તો આપણે લેશું 60 નું માપ. આ રીતે સ્કેલ રાખી આ રીતે 60 નું માપ લેશું. 60 નું માપ સેટ કરી અને એને સેન્ટર રાખશું. આપણે એક ચાપ ઉપર મારશું, એક ચાપ નીચે મારશું. તેવી જ રીતે બીને સેન્ટર રાખશું, એક ચાપ ઉપર મારશું અને એક ચાપ આ રીતે નીચે મારશું. તો જુઓ સ્ટુડન્ટ્સ, આપણને બે પોઈન્ટ મળી ગયા છે C1 અને C2. હવે આ બે પોઈન્ટ C1 અને C2 ને એક સીધી રેખાથી આપણે જોઈન્ટ કરશું તો AB લાઈનના બે ભાગ થઈ જશે સરખા. આ ભાગ હશે 40 નો અને આ ભાગ હશે 40 નો. ક્યાંથી તો કે આ મિડ પોઈન્ટ એટલે કે
સેન્ટરથી. ઓકે.